નમસ્કાર દોસ્તો, હું પ્રયત્કર કાનડિયા. હું આજે વાત કરીશ ગૌણ સેવા પસંદગીના સંદર્ભમાં માહિતી સ્ત્રોત સંદર્ભ ગ્રંથો. મિત્રો, માહિતી સ્ત્રોત સંદર્ભ ગ્રંથો એ એક મારું પુસ્તક છે અને આ પુસ્તક તમને ગૌણ સેવા પસંદગીની પરીક્ષામાં, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનની પરીક્ષાઓમાં, નેટ સ્લેટ, JRF, PhDની એન્ટ્રન્સ ટેસ્ટમાં, આ બધામાં લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ સબ્જેક્ટમાં તમને કામમાં આવશે. મિત્રો, માહિતી સ્ત્રોત એટલે જ્યાંથી આપણને માહિતી મળે છે એને આપણે કહીશું માહિતી સ્ત્રોત, જે પણ સ્ત્રોત હોય. અહીંયા આપણે સ્પેસિફિક વાત કરીશું સંદર્ભ ગ્રંથો. તો મિત્રો, સંદર્ભ ગ્રંથો એટલે એવા ગ્રંથો છે કે જે નોન ઇસ્યુએબલ છે. કોઈ પણ લાઇબ્રેરીમાં આ જ્યારે હોય છે એને ઇસ્યુ કરવામાં આવતા નથી, પણ લાઇબ્રેરીમાં વાચક, રીડર, ઉપભોક્તા, યુઝર ત્યાં બેસીને એનો ઉપયોગ કરી શકે છે, એટલે આને આપણે સંદર્ભ ગ્રંથો કહીએ છીએ. સંદર્ભ ગ્રંથો એટલે મોટા ભાગે એવા ગ્રંથો છે કે જેને એક બેઠકે વાંચવા પડતા નથી. એને જરૂરી માહિતી હોય એ પ્રમાણે જ એમાંથી માહિતી મેળવવાની હોય છે. તો મિત્રો, આપણે વાત કરીશું શબ્દકોશ અથવા તો ડિક્શનરી. તો ડિક્શનરીમાં આપણે પહેલા જ જોઈશું ભગવત ગોમંડલ, સાર્થ ગુજરાતી જોડણી કોશ, ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી. આ સિવાય ઘણી બધી ડિક્શનરી હોય છે, પણ આ 3 ડિક્શનરીની હું એટલા માટે વાત કરું છું કે ઉદાહરણ રૂપે આપું છું. હવે આ ભગવત ગોમંડળ છે એ 9 ભાગમાં વહેંચાયેલો છે, ગુજરાતી શબ્દકોશ છે. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીની આપણે વાત કરીશું તો એ 20 વોલ્યુમમાં છે, જે ગુજરાત વિદ્યાપીઠમાં આ બધા ગ્રંથો ઉપલબ્ધ છે. સાર્થ ગુજરાતી જોડણી કોશ, તો તમને બધાને ખબર જ હોય કે સાર્થ ગુજરાતી જોડણી કોશ એ પણ એક ગુજરાતીની સરસ ડિક્શનરી છે, અને આ ડિક્શનરી તમે જોશો તો બીજી ડિક્શનરીની જરૂર ગુજરાતીમાં નહીં પડે. તો મિત્રો, આ વાત થઈ ડિક્શનરીની. હવે આપણે વાત કરીશું ડિરેક્ટરી. ડિરેક્ટરીમાં અલરીચ પિરિયોડિકલ ડિરેક્ટરી છે મિત્રો. તો આ અલરીચ પિરિયોડિકલ ડિરેક્ટરી જે છે એની અંદર તમે જોશો તો પિરિયોડિકલ કેવી રીતે ખરીદવા, પિરિયોડિકલનું સરનામું શું છે, એની ઈમેલ, એનું એડ્રેસ, આ અલરીચ પિરિયોડિકલ ડિરેક્ટરી. આવી તો ઘણી બધી ડિરેક્ટરી, જેવી રીતે આપણે ફોન ડિરેક્ટરી હોય છે આપણા ઘરે, કે ભાઈ ફોન નંબર હોય, એની અંદર કોઈના એડ્રેસ હોય, કોઈ કંપનીના એડ્રેસ હોય, કોઈ મોટી મોટી સંસ્થાઓના એડ્રેસ હોય, કોઈ લાઇબ્રેરીઝ જે છે એની ડિરેક્ટરી પણ હોઈ શકે, કારણ કે કોઈ ડૉક્ટર્સની ડિરેક્ટરી હોઈ શકે, તો ડૉક્ટરનો એડ્રેસ, નંબર, એનું કામ, થોડી પ્રવૃત્તિ હોય, તો આ ડિરેક્ટરીની વાત કરીશું. મિત્રો, ડિરેક્ટરી એ આપણને સરનામું, એનું ઈમેલ, એડ્રેસ સુધી પહોંચાડવાનું સરસ કામ કરે છે. તો આવી ડિરેક્ટરીઝ પણ જુદા જુદા પ્રકારની ગુજરાત વિદ્યાપીઠમાં રહેલી છે, અને અમારી બુકમાં પણ વિવિધ પ્રકારની ડિરેક્ટરીઝ વિશેની માહિતી આપવામાં આવેલી છે. મિત્રો, ડિરેક્ટરી એ તમને સંસ્થા, કંપની, કોઈ પ્રોફેશનલ્સ હોય, ડૉક્ટર, વકીલ, એન્જિનિયર્સ, તો લાઇબ્રેરિયન્સ હોય, પ્રોફેસર્સ હોય, તો એના સુધી પહોંચાડવાનું સરસ કામ કરે છે. મિત્રો, એ સિવાય આપણે વાત કરીશું તો ગેઝેટિયર્સ. ગેઝેટિયર્સ એટલે વર્લ્ડ લિપિન કોડ ગેઝેટિયર્સ, ગુજરાત સ્ટેટ ગેઝેટિયર્સ. તો આ બધામાં પાછો ગુજરાત સ્ટેટ ગેઝેટિયર્સમાં તમે જશો તો એમાં જિલ્લા વાઇઝ ગેઝેટિયર હશે. ધારો કે સાબરકાંઠાનો ગેઝેટિયર, અમદાવાદનો ગેઝેટિયર. એ જ રીતે આપણે જોઈશું તો તમે જોશો તો ભરૂચનો ગેઝેટિયર, ગાંધીનગરનો ગેઝેટિયર્સ. તો આની અંદર તમને ભૌગોલિક માહિતી મળશે. એ સિવાય એની અંદર ભૂતકાળમાં કઈ બેંકો હતી, કઈ સરાફીની વ્યવસ્થા હતી, એના જંગલો કેવા હતા એરિયાના, આની નદીઓ, આનો ભૌગોલિક ઘણી બધી બાબતો સાથે સંકળાયેલું હશે. તો આ એના ગામનો ઉદ્ભવ કેવી રીતે થયો, આ ગામનું નામ કેવી રીતે પડ્યું, આ શહેરનું નામ કેવી રીતે પડ્યું, તો આ ગુજરાત સ્ટેટ ગેઝેટિયરની અંદર તમને મળી રહેશે. એ જ રીતે વર્લ્ડ લિપિન કોડ ગેઝેટિયર છે, એની અંદર વર્લ્ડના સ્થળો, એમાં પણ ભૌગોલિક માહિતી તમને મળી રહેશે. વર્લ્ડના સ્થળો, નદીઓ, મોટા મોટા જે ભૌગોલિક સ્થળો છે એના વિશેની માહિતી તમને ખૂબ સરસ રીતે મળશે, પણ તમારે એનો પ્રયત્ન કરવો પડશે. તત્કાલિક સંદર્ભ શોધ. તત્કાલીન સંદર્ભ શોધ એટલે એશિયન વર્લ્ડ રેકોર્ડર, ડેટા ઇન્ડિયા, આ બધા તત્કાલીન એટલે અઠવાડિયાની અંદર જે માહિતી પબ્લિશ થયેલી હોય એવી માહિતી એ તત્કાલીન સંદર્ભ સ્ત્રોતમાં હશે. મિત્રો, આવા સ્ત્રોત નવા આવતા હોય છે માર્કેટમાં, લાઇબ્રેરીમાં પણ નવા સ્ત્રોત હોય છે. આનો અભ્યાસ કરશો તો તમને ગયા અઠવાડિયે કેવી માહિતી હતી, ગયા અઠવાડિયાના ન્યૂઝ શું હતા, ગયા અઠવાડિયે શું નવું સંશોધન થયું, ગયા અઠવાડિયે ઇકોનોમિક કેવું હતું, ગયા અઠવાડિયે વસ્તીમાં શું હતું, એની બધા જ ડેટા તમને મળી રહેશે. તો એ સિવાય મિત્રો આપણે વાત કરીશું વાર્ષિકી, ઈયરબુક. ઈયરબુકમાં તો વર્લ્ડ ઈયરબુક છે, મનોરમા ઈયરબુક છે, ઇન્ડિયા રેફરન્સ એન્યુઅલ છે, સ્ટેટ્સમેન્ટ્સ ઈયરબુક છે. તો આવી જુદા જુદા પ્રકારની ઈયરબુક હોય છે. ઈયરબુકમાં તમને મોટા ભાગે જનરલ નોલેજ વિશેની માહિતી મળશે. એ સિવાય અમુક માહિતી સ્થાયી હશે કે જે વર્ષ દરમિયાન બદલાતી ના હોય.
ધારો કે ભાઈ તિરંગામાં કેટલા રંગ હોય છે, તિરંગાનો અશોક ચક્રમાં કેટલા આરા હોય છે, તો આ માહિતી સ્થિર હશે. પણ જે બદલાતી હશે માહિતી કંઈ પણ બદલાતી રહેતી હશે, જનરલ નોલેજમાં અંદર જે બદલાવ આવતો હશે, ધારો કે શેર બજારનો બદલાવ આવ્યો, ધારો કે મંત્રીમંડળની અંદર કંઈ બદલાવ આવ્યો, તો આવી માહિતી આ ઈયરબુકની અંદર બદલાતી રહેશે. પણ મિત્રો આ ઈયરબુક વાંચશો તમે તો તમારું જનરલ નોલેજ ખૂબ જ વધશે. એ સિવાય લાઇબ્રેરી સાયન્સમાં તમે અભ્યાસ કરતા હશો તો એની ગૌણ સેવા પસંદગીની પરીક્ષા આપવા માટે, નેટ સ્લેટ જીઆરએફ પીએચડીની પરીક્ષા આપવા માટે પણ તમને ખૂબ ઉપયોગી થશે. તો આ વાર્ષિકી ખાસ વાંચવી જોઈએ. તમને વાર્ષિકી વાંચશો તો તમારું નોલેજ વધી જશે. એ સિવાય મિત્રો વાત કરીશું વાગ્મય સૂચિ અથવા તો બિબ્લિયોગ્રાફીઝ. મિત્રો બિબ્લિયોગ્રાફીઝ એટલે એવી વસ્તુ છે કે જેમાં કોઈ પ્રકાશકે પ્રકાશક કરેલા પુસ્તકોની યાદી, કોઈ લેખકે લખેલા પુસ્તકોની યાદી, કોઈ એક દેશમાં પબ્લિશ થયેલા પુસ્તકોની યાદી, વર્લ્ડમાં પબ્લિશ થયેલા પુસ્તકોની યાદી, કોઈ એક વિષયમાં પબ્લિશ થયેલા પુસ્તકોની યાદી, તો આને આપણે કહીશું બિબ્લિયોગ્રાફી અથવા તો વાગ્મય સૂચિ. મિત્રો વાગ્મય સૂચિના બે તમને ઉદાહરણ આપીશ. INB ઇન્ડિયન નેશનલ બિબ્લિયોગ્રાફી જે ગુજરાત વિદ્યાપીઠમાં છે, BNB બ્રિટિશ નેશનલ બિબ્લિયોગ્રાફી એ પણ ગુજરાત વિદ્યાપીઠમાં આપ આવશો, એની લાઇબ્રેરીમાં આવશો તો તમને મળી રહેશે. અને એની અંદર કયા લેખકે કયું પુસ્તક લખ્યું છે, ક્યાંથી પબ્લિશ થયું છે, એના એડ્રેસ થશે, લગભગ એની કિંમત પણ, એની સપ્લિમેન્ટરી પણ આવતી હોય છે. તો આ તમે જોશો તો તમને ખૂબ મજા આવશે. અને INB જોયા પછી તમને પુસ્તકો વિશેનું જબરજસ્ત જ્ઞાન મળી જશે. અને જે તમે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સમાં આપો છો એની અંદર પણ તમારું નોલેજ અપડેટ થઈ જશે. તો મિત્રો તમે BNB INB નો અભ્યાસ કરો. બીજી પણ બિબ્લિયોગ્રાફીઝ ઘણી છે એનો પણ તમે અભ્યાસ કરશો. ટ્રેડમાર્ક બિબ્લિયોગ્રાફી છે તો તમે એ પણ વાંચશો તો તમને બહુ સરસ મજા આવશે. એ સિવાય મિત્રો આપણે જોઈશું તો જીવન ચરિત્રાત્મક સ્ત્રોત, બાયોગ્રાફિકલ સ્ત્રોત જેને કહીએ આપણે, તો હુઝ હુ વોઝ હુ, ઇન્ડિયન નેશનલ બાયોગ્રાફી. તો આવા જે સ્ત્રોત છે એ જે દુનિયા અથવા તો દેશની અંદર જે મહાન માણસો, હુ ઇઝ હુ એટલે હુ ઇઝ ઇન્ટરનેશનલ હુ ઇઝ હુ હોય તો ઇન્ટરનેશનલ કક્ષાએ જે અલગ અલગ ફિલ્ડની અંદર જે ખૂબ નામ કમાયા છે, જેમણે પ્રતિષ્ઠા મેળવી છે, જેમણે જોરદાર કામ કર્યું છે, એવા વ્યક્તિઓ કે જે જીવતી વ્યક્તિ છે એની માહિતી તમે ઇન્ટરનેશનલ હુઝ હુમાં મળી જશે મિત્રો. અને હુ વોઝ હુ એટલે કે જે અત્યારે નથી એવા માણસોની માહિતી તમને મળી રહેશે. ઇન્ડિયા નેશનલ બાયોગ્રાફી, ડિક્શનરી ઓફ બાયોગ્રાફી, તો એની અંદર તમને ઇન્ડિયાની અંદર જે ભૂતકાળમાં થયેલી વ્યક્તિઓ, ધારો કે ગાંધી બાપુનો જન્મ, ગાંધી બાપુ વિશેની તમામ માહિતી, કસ્તુરબા વિશેની માહિતી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશેની માહિતી, શહીદ ભગતસિંહ વિશેની માહિતી, ચંદ્રશેખર આઝાદ વિશેની માહિતી, તો આવી માહિતી તમને મળી રહેશે. તો મિત્રો આ મારું જે પુસ્તક છે સંદર્ભ ગ્રંથો, માહિતી સ્ત્રોત સંદર્ભ ગ્રંથો, આ તમે વાંચશો તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષાઓ લેવાનાર છે, જે 186 જગ્યાઓ પડી છે, કે જે મદદનીશ ગ્રંથપાલની 100 જગ્યાઓ અને એ લાઇબ્રેરી ક્લર્કની જે જગ્યાઓ 86 પડી છે એની અંદર આપને ખૂબ ઉપયોગમાં આવશે. એ સિવાય નેટ સ્લેટ JRF PhDની એન્ટ્રન્સ ટેસ્ટ બધામાં કામમાં આવશે. તો મિત્રો આવો ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં, અન્ય એકેડેમિક લાઇબ્રેરીમાં, અન્ય પબ્લિક લાઇબ્રેરીમાં જાઓ અને આ પુસ્તક તમે મેળવો અને પુસ્તક તમે વાંચો. આ પુસ્તક ગર્ગ પબ્લિકેશને પ્રકાશિત કર્યું છે, ગર્ગમાં પણ તમે સંપર્ક કરી શકો છો. તો મિત્રો આ પુસ્તક વાંચો અને ગૌણ સેવા પસંદગીની પરીક્ષા પાસ કરો. સૌને બેસ્ટ ઓફ લક, સૌને બેસ્ટ વિશિસ. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ.